ધરેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ધરેશભાઈ, શું તકલીફ હતી તમને? કે સાહેબ મને ઊંધો ગેસ ચડતો ને પછી મને ગભરામણ ને બધું એવું થતું મને. બરાબર. એ લગભગ આશરે કેટલા સમયથી હતો રમેશભાઈ ઊંધો ગેસ તમને? એ મને 2023માં હું ત્યાંથી બહારથી ઘરે આવ્યો ત્યારથી તમે મને. ઓમાનથી ઘરે આવ્યા ત્યારથી આ તકલીફ હતી, બરાબર છે? હા. 2023થી એટલે લગભગ આજે 2-2.5 વર્ષ જેવો સમય થયો, બરાબર ને? હા. તો ક્યાંથી આવો છો તમે અહીંયા? હું માંડવીથી આવું છું. માંડવી, કચ્છ. બરાબર, માંડવી કચ્છથી. હા. તો ત્યાં તમે આ રોગ માટે લગભગ કેટલા ડૉક્ટરને બતાવ્યું છે અને શું દવા લીધેલી, શું રિપોર્ટ કરાવેલા? હું માંડવીમાં તો એક ડૉક્ટરને બતાવ્યું હતું, તો પછી રિપોર્ટમાં મને બધે કીધું કે તમને કોલેસ્ટ્રોલ ને એવું છે, તો એની મેં પછી દવા લીધી. બરાબર, પણ તોય મટ્યું નહીં? ના, મટ્યું નહીં તોય મને. અને તમારે જે એસિડિટીની ટીકડી કે કાંઈ રોજ લેવી પડતી, કેટલા દિવસે લેવી પડતી? એ ત્યાં મને ગોળી આપી હતી એક, એ કેપ્સ્યુલ મારે ખાવાની હોય. કેટલા દિવસે? દર 3 દિવસે ખાવી પડતી? 3 દિવસે 4 દિવસે એવું થાય. બરાબર. ન ખાવ તો શું થતું? ન ખાવ તો પછી મને પેટમાં મજા ના આવે રાખે ને છાતી ને બધું ભારી ભારી ગભરામણ એવું થવા માંડે? હા, ગભરામણ. તો તમે જે ધર્મેશભાઈ, આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી માંડવીમાં? મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. બરાબર. વિડીયો જોયા તેના બધા? હા, મેં વિડીયો જોયા હતા તમારા. બરાબર છે. તો પછી મને એમ થયું કે હવે હું અહીંયા એક ચક્કર મારી જાઉં. બરાબર. અને હોસ્પિટલમાં તમે આવ્યા તો તમારું જે નિદાન થયું, તમારી સારવાર થઈ, તમને જે પંચકર્મ સારવાર કરીને તમને 100% સુધારો લાગે છે અત્યારે? હા સાહેબ, હમણાં તો મને સાવ બરોબર છે. બરાબર. અને તમને 100% સંતોષ છે કે તમને જે નિદાન થયું તમે એનાથી આમ સંતોષ છે 100% તમને એનાથી? ઓહો. હવે મને એ કહો ધર્મેશભાઈ કે તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને ઊંધા ગેસમાં શું શું લાગતું, એમ ગભરામણ બેચેની જેવું થતું, શું થતું તમને? એ જ્યારે મને ઊંધો ગેસ આવે ને તો મને ગભરામણ થાય ને પછી છાતી ભારે ભારે થઈ જાય. આપણે એમ જ લાગશે કે હમણાં કંઈ અટેક બટેક જેવું કંઈ એમ. એવી બીક લાગવા માંડે? હા, એવું. બરાબર છે. અને પછી એના માટે તમે શું નજીકના ડૉક્ટર પાસે વારે કોઈ દવા લેવા જતા કે એવું કાંઈ કરતા કે ના, એવું કાંઈ જરૂર ન પડતી? ના ના, એ તો મને એવું જરૂર ન પડતી. એ તો ત્યાં હું બહાર હતો ત્યારે મને બહુ થતું. હા, બીક બહુ લાગતી એમ ને? હા. બરાબર. ત્યાં પછી ઘરે આવી ગયો ત્યાં પછી મેં એક જ વાર દવા લીધી, બાકી તો પછી. અને પછી કાંઈ પણ એવું થાય એટલે ઓલી એસિડિટી વાળી ટીકડી તમે લઈ લેતા? આવ્યો કેપ્સ્યુલ મને લખી દીધી હતી. હા. હું કેટલા દિવસમાં લેવી પડતી? એ કેપ્સ્યુલ એમ તમે સમજો ને, મેં 3-4 દિવસે હું એક લેતો. બરાબર. પછી જ્યારે આપણી પાસે અહીંયા આવ્યા ને આપણે બસ્તીકર્મ નામની આપણી પંચકર્મ સારવાર કરી અને લગભગ આપણી અત્યારે 3-1 મહિના જેટલી દવા ચાલી, બરાબર? હા. હાલ તમને કેટલા ટકા સારું લાગે છે? હાલમાં તો સાહેબ મને એમ સમજી લો કે 90-95% તો મને સારું જ છે. બરાબર છે. હવે જે તમે દર 3-4 દિવસે એસિડિટીની કેપ્સ્યુલ લેવી પડે છે ક્યારે? ના ના, હું તમારી ત્યાંથી દવા ચાલુ કરી છે એ પછી મેં એને હાથે નથી ઉડ્યો. અને ક્યારે જરૂર પણ નથી પડી, બંધ થઈ ગઈ, બરાબર છે? અને આટલા દિવસોમાં તમને ગભરામણ, બેચેની, આ તે બધું પહેલા જેવું કાંઈ થયું છે હવે? ના ના, એમ તો મને કાંઈ નથી થયું. પહેલા કરતાં પાચન કેટલું સુધરી ગયું? પહેલા કરતાં પાચન તો ઘણું સુધરી ગયું છે. પહેલા પાચનમાં શું ખરાબી લાગતી, ખાવા પીવામાં શું પ્રોબ્લેમ થતો? પેટ સાફ ને એવું ન થાય મારું. બરાબર, પૂરું પેટ સાફ ન લાગે એમ ને? હા. હવે ખરેખર જે ધર્મેશભાઈ જે છે એમને જે પ્રોબ્લેમ હતી એ આયુર્વેદ પ્રમાણે ઉદાવર એટલે કે ઊંધા ગેસની સમસ્યા હતી અને એનું મુખ્ય કારણ હતું એમનું પાચન શક્તિ લાંબા સમયથી ધીરે ધીરે બગડતી જતી હતી. પાચન બગડેલું રહે એટલે કોઈ પણ ખોરાક ખાય પૂરતો પચે નહીં, ખોરાક ન પચે એટલે કબજિયાત થાય, કબજિયાત થાય એટલે વાયુ નીચેથી પાસ ન થાય અને વાયુ નીચેથી પાસ ન થાય એટલે ગેસ ઊંધો ચડે ને એને કારણે પછી બેચેનીને ગભરામણ થાય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ધર્મેશભાઈ, તમે જે આપણી પાસે બસ્તીકર્મ સારવાર કરાવવા આવ્યા તો એ ટ્રીટમેન્ટ પછી તમને કેટલો ઝડપથી સુધારો લાગ્યો એમ? 2 થી 2.5 મહિનામાં તો મને સાવ મટી ગયું હતું, બરાબર છે. અને આપણી દવાઓ હવે લગભગ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ ને, 1-2 દવા ચાલુ છે, બરાબર છે? હા.
અને ભૂકો ચાલુ. હા, અને વિલાયતી દવા કોઈ દી લેવી જરૂર નથી પડતી. ના ના બીજી કોઈ દવા લીધી હતી. હવે પેટ સાફ થઈ જાય છે બરોબર? આ પેટ સાફ થઈ જાય. ગેસ જે ઊંધો ચડતો પેલા એટલો કોઈ દી ચડે છે? ના ના એ કાંઈ નથી. ભૂખ બરોબર લાગે છે? ભૂખ તો બરોબર લાગે. પાચન બરોબર થઈ જાય છે? હા એ બરોબર લાગે. ગભરામણ, ડર લાગવો એવું કાંઈ થાય છે હવે? ના ના એ તો સાહેબ એવું કાંઈ નથી થતું. બરાબર, સરસ. એટલે હવે એકદમ સુધારો થઈ ગયો. બરોબર. હા. ધર્મેશભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો યુવાન હશે તમારા જેમ કે તમે પેલા મસ્કત હતા, ઓમાન હતા, એમ બારે હોય ને પછી એને ગભરામણ બેસીને જેવું થઈ જાય ને આ બધા પ્રોબ્લેમ થાય, ઘણીવાર ચિંતાને કારણે થાય, ઘણીવાર પાચન બગડવાને કારણે થાય. તો એવા લોકોને તમે શું કહેશો આપણી સારવાર વિશે? હું તો એ ભાઈઓને બધા એમ જ કહું છું કે એ ગાંધીધામ આવીને ડૉક્ટર વિશાલભાઈ પાસે મળે ને એની પાસે દવા સારી જ છે. સરસ. અને તમને જે સારવાર થઈ એ સારવારથી તમારા શરીરમાં હવે પાચન કેવું લાગે? જેમ કે હવે તમે બધું જમી શકો છો. પહેલાં તમે જમવામાં શું પ્રોબ્લેમ થતો? પહેલાંમાં તો મને જમવામાં એટલે પ્રોબ્લેમ ન થતું, પણ હું બહુ જમતો નહીં એમ. બરાબર છે. અને પહેલાં કરતાં શરીરમાં નબળાઈને થાક લાગતો, એમાં કેટલો ફેરફાર લાગ્યો આપણી દવાથી? એમાં ઘણો ફરક છે સાહેબ. બરાબર ને? ધર્મેશભાઈ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે, એનો વિશ્વાસ વધે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકો, કંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.